નમસ્કાર દર્શક મિત્રો, વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલી રજપૂતવાડી ખાતે એએસપી અગ્રવાલ સાહેબની આગેવાનીમાં સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। તારીખ 10/8/2025ના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના BS ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના ગ્રામ પંચાયતોના સરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રી સાથે પરિસંવાદ બોડેલી રજપૂત સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ। જે પરિસંવાદમાં કેટલાક કિસ્સાઓમાં ગામડાઓના પોલીસને લગતા બનાવો જ્યારે બનતા હોય છે ત્યારે તેની જાણ સ્થાનિક પોલીસને સમયસર થતી નથી, જેના કારણે કાયદાકીય કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે અને તેના નિવારણ માટે સરપંચશ્રીઓ સાથે પોતાના ગામડાઓમાં કોઈ બનાવ બને તો પોલીસ તાત્કાલિક માહિતી મળે તે માટે સી ટીમ, સિનિયર સિટીઝન, સાયબર ફ્રોડ, ઓનલાઈન એરેસ્ટ, ટ્રાફિક અવેરનેસ, નવા કાયદાઓના જ્ઞાન વગેરે મુદ્દાઓ પર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સરપંચશ્રીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ ત્યાં ઉપસ્થિત રહેલા તમામ સરપંચશ્રીઓને એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલ, જેથી ગામડાઓમાં કોઈપણ ઘટના બને તો તાત્કાલિક ધોરણે તેની કાર્યવાહી કરી શકાય। તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા તમામ સરપંચશ્રી અને ઉપસરપંચશ્રીઓને યોગ્ય એવું તમામ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને તેમને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા। આ ઉપરાંત ત્યાં હાજર તમામ ઇન્સ્પેક્ટરોએ તમામ સરપંચશ્રીઓને આ પ્રોગ્રામમાં હાજર રહેવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો। ધન્યવાદ। હવે સરકારની છૂટ છે કે કોઈની જાહેર છે કે ખબર પડતી નથી, પણ એટલું બધું વહન થયેલું છે ને કે પ્રજા જોડે કોઈ પણ સંઘર્ષ ગમેલા થઈ શકે અને જે ભૂખા છે તો રાત્રે 9-10 વાગ્યા આવે એ આમ એક કામાણી અને પછી જતા રહે। માનો 112 પેલા લોકો ત્યાં ના હાજર હોય, 112 કે તમે ફોન કરો તો એ સેટઅપ છે ફોલ્ટ કે એને કોઈ કામ નથી। 112 થી વધી આવે તાત્કાલિક એને નીકળવા ટાઈમિંગ ગાંધીનગર થી કે એવરીવન ઇંગ્લિશ સેક્શન ખાલી તો મેં સમજી ગયો એ ત્યાં પહોંચી જાય એના પોતા ઉત્તર સુધી પણ ગામવાળાનો જે ટ્રેક્ટરો છે ને એ લોકો જોડે સંઘર્ષ થાય છે એટલે અમારે ઘણી વાર બોલવાનું કીધું એ લોકો જોડે ટ્રેક્ટરવાળા જોડે અને આમાં કેવું ટ્રેક્ટરો એટલે છોકરાઓ રમતા હોય કાં તો કોઈ ત્યાં આંગણવાડી હોય, સ્કૂલ હોય એટલે બાળકો પ્લસ બીજા બધા માણસો બી હેરાન થાય છે। એટલે કાર્ય મહેશભાઈ સમાવેશ બેસીને